નેક્સ્ટ 5, 8, 19, 34. તો હવે નેક્સ્ટ નંબર કયો આવશે? બરાબર. હવે અહીંયા આપણે જોવા જઈએ તો 5માંથી 8 કઈ રીતે બનાવી છે? તો 5માંથી 8 કઈ રીતે બનાવી છે? તો 5ને આપણે ડબલ કરીએ તો 5 દુ કેટલા થશે? 10. આ 10માંથી આપણે કાઢી નાખીએ 2 એટલે કેટલા બની ગયા? 8. બરાબર. સેમ વસ્તુ હવે આપણે નેક્સ્ટ ટર્મ મેળવવા માટે શું કરશું? તો પહેલાં તો ડબલ કરશું. તો 8ના ડબલ કેટલા થાય છે? 16. 16માં આપણે 3 નાખવાના છે તો કેટલા થશે? 19. બરાબર. નેક્સ્ટ ટર્મ આપણે મેળવવા માટે પાછા ડબલ કરશું તો 19 દુ 38. 38માંથી આપણે 4 કાઢશું તો કેટલા મળશે આપણને? 34. નેક્સ્ટ 34નું નેક્સ્ટ ટર્મ મેળવવા માટે આપણે શું કરશું? તો કે 34ના ડબલ કરશું. તો 34ના ડબલ કેટલા થશે? 68. 68માં આપણે કેટલા નાખશું? 5. તો 68માં આપણે 5 નાખશું તો આપણને કેટલા મળશે? 73. બરાબર. હવે અહીંયા તમે જોશો તો પેટર્ન શું છે? ડબલ કરી અને એકવાર 2, 3, 4 અને 5 સિરીઝ લેવાની છે. એકવાર માઇનસ કરવાના છે, એકવાર પ્લસ કરવાના છે, એકવાર માઇનસ કરવાના છે, એકવાર પ્લસ કરવાના છે. બરાબર. તો અહીંયા આપણે 34ના ડબલ 68 કર્યા, 68માં આપણે +5 કર્યા તો આપણને કેટલા મળશે? 73 મળ્યા છે. તો એ જ આપણો આન્સર થશે. ક્લિયર?